કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને અંબાલાલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરી છે। આજથી 19 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। સાથે ભાવનગર, બોટાદ, દ્વારકા, પોરબંદરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આ દરમિયાન અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરશે જેથી અસહ્ય ઉકળાટથી રાહત મળશે। વધુ એક જહાજ પર હુમલો કરતા 4 ભારતીયોના મોત। ઓમાનના અખાતમાં એક જહાજ પર વધુ એક હુમલામાં માર્શલ આઇલેન્ડના ધ્વજવાળા તેલ ટેન્કર લિયાકી ફ્રીડમને નિશાન બનાવવામાં આવ્યું હતું। આ હુમલામાં 4 ભારતીયોના મોત થયા હોવાના અહેવાલ હતા। જોકે આ સમાચાર ખોટા હોવાનું સામે આવ્યું છે। ભારતીય વિશે મંત્રાલય જહાજના કેપ્ટન સાથે વાતચીત કરી અને તમામ ક્રૂ હાલમાં સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે। મંત્રાલય હુમલાની આ વાત નકારી છે। દરિયાના રસ્તે ભારત આવી રહી છે આફત। આઈએમડીના જૂન 2026ના ENSO IOD બુલેટિન મુજબ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ સત્તાવાર રીતે વિકસી ચૂકી છે અને ચોમાસા દરમિયાન તે વધુ મજબૂત બનવાની શક્યતા છે। અલ નીનો દરમિયાન ભારતમાં ચોમાસું નબળું પડવાની આશંકા રહે છે। આઈએમડીના જણાવ્યા મુજબ સમુદ્રની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે વધ્યું છે। હવામાન પ્રણાલી અલ નીનોના લક્ષણો દર્શાવી રહી છે। નિષ્ણાતોના મતે આગામી મહિનાઓમાં તેની અસર વધુ સ્પષ્ટ બની શકે છે। 12 લાખ ભક્તોએ કેદારનાથના દર્શન કર્યા। આ વર્ષે ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં વિક્રમજનક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। પ્રતિકૂળ હવામાન અને મુશ્કેલ પર્વતીય માર્ગો છતાં માત્ર 1.5 મહિનામાં 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કર્યા। દરરોજ 15,000થી વધુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। વધેલી સંખ્યાને કારણે સ્થાનિક વ્યવસાયો અને પર્યટનને નોંધપાત્ર ફાયદો થયો છે। હોટલ, દુકાનદારો, ઘોડા અને ખચ્ચર ચલાવનારાઓ અને અન્ય સેવા પ્રદાતાઓ સારો નફો કમાઈ રહ્યા છે। અંબાલાલ પટેલની ચોમાસા અંગે મોટી આગાહી માટે ચિંતાજનક સમાચાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ નથી। અરબ સાગરમાં ઓછી સક્રિયતા અને અરબ દેશોમાંથી આવતા ગરમ સૂકા પવનોને કારણે ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે, જેના કારણે મુંબઈ સુધી ચોમાસું અટકી ગયું છે। તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। જીવતી મિસાઇલ સાથે ઓઇલ ટેન્કર ભારત પહોંચ્યું। ભારતીય નૌકાદળે સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાથી કોચી આવેલા MT ઓલિમ્પિક ઓઇલ ટેન્કરમાંથી જીવંત મિસાઇલ વોરહેડને સુરક્ષિત રીતે બહાર કાઢીને મોટી દુર્ઘટના ટાળી છે। 26 મેના રોજ ઓમાનના દરિયા કિનારે ટેન્કર પર હુમલો થયો હતો, જેમાં મિસાઇલનું વોરહેડ ફાટ્યું નહોતું પરંતુ ફ્યુઅલ ટેન્કમાં ફસાઈ ગયું હતું। જહાજ પર ભારતીય નૌકાદળે હાઈ રિસ્ક ઓપરેશન ચલાવી સફળતાપૂર્વક મિસાઇલ દૂર કરી હતી। 30 જૂન પહેલા કરી લેજો આ કામ। PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે 30 જૂન સુધી eKYC પૂર્ણ કરાવવું ફરજિયાત બનાવાયું છે। ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિર્દેશ મુજબ વાર્ષિક eKYC પૂર્ણ કરનાર ખેડૂતોને જ આગામી હપ્તાનો લાભ મળશે। લાભાર્થીઓ PM કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા નજીકના CSC અને ગ્રામ કેન્દ્ર ખાતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકે છે। જિલ્લા સ્તરે જનજાગૃતિ અભિયાન અને કેમ્પો યોજાશે। FSSAI એ જાહેર કર્યા નવા નિયમો। FSSAI એ ખાદ્ય પદાર્થોના પેકેજિંગ અંગે મહત્વનો નિર્ણય લીધો છે। નવા નિયમો અનુસાર ખાદ્ય વસ્તુઓના પેકેટ પર સ્ટેપલ પિન, વાયર અથવા અન્ય ધાતુના ફાસ્ટનરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને બેકરી અને પેકેજ્ડ ફૂડ ઉત્પાદનોમાં હવે સ્ટેપલ પિન લગાવી શકાશે નહીં। આ નિર્ણય ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી ખોરાક સાથે ધાતુના ટુકડા શરીરમાં જવાની શક્યતા ટાળી શકાય। ડુંગળીના ભાવમાં વધારો। મોંઘવારીના માર વચ્ચે સરકારે ડુંગળીના ભાવ વધારવાની જાહેરાત કરી છે। ભાવ વધતાની સાથે રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે। આજથી ડુંગળીના નવા દર લાગુ થશે। સરકારે ખેડૂતોની આવક વધારવા ડુંગળી ખરીદી કિંમત 15.80 રૂપિયા પ્રતિ કિલોથી વધારીને 16.5 રૂપિયા પ્રતિ કિલો કરી છે। ખરીદી કિંમતમાં વધારો થતા હવે ટૂંક સમયમાં વેચાણ કિંમતમાં પણ વધારો થશે।
રાજકોટનો સાંઢિયા પુલ ખુલ્લો મુકાયો. રાજકોટમાં લાંબા સમયથી રાહ જોવાતો નવો ફોરલેન સાંઢિયા પુલ 13 જૂને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થયો હતો. 74 કરોડના ખર્ચે બનેલા આ પુલનું નિરીક્ષણ તેમણે ખુલ્લી જીપમાં બેસીને કર્યું હતું. 30 મહિનાના સમયમર્યાદામાં 27 મહિનામાં જ પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટથી રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. પુલ જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. 100% ઇથેનોલ પર ઐતિહાસિક નિર્ણય. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાંથી પેટ્રોલ ડીઝલની નિર્ભરતા સંપૂર્ણપણે દૂર કરવા માટે મોટું પગલું ભર્યું છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમણે ગઈકાલે રાત્રે 100% ઇથેનોલના વપરાશ માટેના કાનૂની માળખાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયથી પ્રદૂષણ ઘટાડવા અને વાહન માલિકોને મોંઘા ઇંધણના બોજમાંથી મુક્તિ મળશે. વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ થતા 5 જવાનો શહીદ. આસામના જોરહાટમાં રૌરિયા એરબેઝ પર શનિવારે સવારે વાયુસેનાનું AN-32 કાર્ગો વિમાન લેન્ડિંગ વખતે ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલટ સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ સહિત 5 જવાનો શહીદ થયા છે. મૃતકોમાં ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભકુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. વિમાન 2 ટુકડામાં તૂટી ગયું અને આગ લાગી ગઈ હતી. પત્નીના અવસાન બાદ પતિએ આર્મીને પૈસા આપ્યા. નાગપુરના નિવૃત્ત કર્મચારીએ માનવતાનું અને દેશભક્તિનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશના વરિષ્ઠ નાગરિક એવા શ્રીકાંત બુદ્ધે તેમના જીવનની તમામ કમાણી આર્મી વેલફેર ફંડમાં 25 લાખથી વધુનું દાન કર્યું છે. જણાવીએ, શ્રીકાંત બુદ્ધ નિવૃત્તિ બાદ પોતાની પત્ની સાથે વર્લ્ડ ટૂર કરવા માટે પૈસા ભેગા કર્યા હતા. જો કે પત્નીનું અચાનક અવસાન બાદ તેઓ એકલા પડી ગયા અને તમામ રૂપિયા આર્મીમાં દાન આપી દીધા. નાસિર નગર ભૂતિયા ડિમોલિશન વિવાદમાં પીએમઓની એન્ટ્રી. સુરતના વેડરોડના નાસિર નગરમાં ગરીબોના ઘર તોડવાના વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલો હવે પીએમઓ સુધી પહોંચ્યો છે. આનાથી રાજ્ય વહીવટી તંત્રમાં હલચલ મચી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અચાનક તમામ કાર્યક્રમો રદ કરીને દિલ્હી પહોંચી ગયા છે. આ ડિમોલિશન પાછળ બિલ્ડરોના મેગા પ્રોજેક્ટ માટે રસ્તો સાફ કરવાનું કાવતરું હોવાનો આરોપ છે. હાંસોટમાં પાવર ગ્રીડની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે પાવર ગ્રીડ લાઇન અને ટાવર સ્થાપનાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ તેમની મંજૂરી વિના ઊભા પાકવાળા ખેતરોમાં રસ્તા બનાવી ભારે વાહનો અને મશીનરીની અવરજવર શરૂ કરી છે, જેના કારણે પાક અને જમીનને નુકસાન થઈ રહ્યું છે. વિરોધમાં ખેડૂતો એકત્ર થયા હતા અને કામગીરી અટકાવી હતી. પેટ્રોલ ડીઝલ બાદ હવે વીજળી મોંઘી. જૂનની ભીષણ ગરમી વચ્ચે દિલ્હીમાં વીજળી મોંઘી થઈ છે. ડીઆરસીના આદેશ બાદ હવે દર મહિને વીજળી વિતરણ કંપની ગ્રાહકો પાસેથી પીપીએસી વસૂલશે. જણાવીએ, આ પહેલા દર 3 મહિને પીપીએસી વસૂલવામાં આવતો હતો. ટાટા પાવર વિસ્તારોમાં રહેતા ગ્રાહકોએ હવે 1% વધુ ચૂકવવો પડશે, જ્યારે બીએસઈએસ વિસ્તારોમાં રહેતા લોકોએ હવે 2.5 થી 3.5% વધુ ચૂકવવો પડશે. 200 થી 500 યુનિટ સુધી સબસિડી લેનારા સામાન્ય પરિવારો પાસેથી પીપીએસી વસૂલવામાં આવશે નહીં. ટીએમસી નેતા મદન મિત્રાના ઘરે ઈડીના દરોડા. ટીએમસી નેતા મદન મિત્રાના ઘરે વહેલી સવારે ઈડીની ટીમ ત્રાટકી છે. દક્ષિણેશ્વર સ્થિત મદન મિત્રાના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. જણાવીએ, ઈડી હાલમાં ભરતી કૌભાંડને લઈને તપાસ કરી રહી છે. વધુમાં આ દિવસોમાં મદન મિત્રાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સાથે જ નકલી હસ્તાક્ષર કેસમાં સીઆઈડીએ તાજેતરમાં મદન મિત્રાને નોટિસ ફટકારી છે. પત્નીના અવસાન બાદ પતિએ આર્મીને પૈસા આપ્યા. નાગપુરના નિવૃત્ત કર્મચારીએ માનવતાનું અને દેશભક્તિનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશના વરિષ્ઠ નાગરિક એવા શ્રીકાંત બુદ્ધે તેમના જીવનની તમામ કમાણી આર્મી વેલફેર ફંડમાં 25 લાખથી વધુનું દાન કર્યું છે. જણાવીએ, શ્રીકાંત બુદ્ધ નિવૃત્તિ બાદ પોતાની પત્ની સાથે વર્લ્ડ ટૂર કરવા માટે પૈસા ભેગા કર્યા હતા. જો કે પત્નીનું અચાનક અવસાન બાદ તેઓ એકલા પડી ગયા અને તમામ રૂપિયા આર્મીમાં દાન આપી દીધા. સેનાને મળ્યા 106 કામિકાઝે ડ્રોન. ભારતીય સેનાને પીસકીપર અગ્નિવેગ નામના 106 સ્વદેશી કામિકાઝે ડ્રોન મળ્યા છે. આ ડ્રોન 180 ની રેન્જ અને 450 ની ઝડપ ધરાવે છે, જેના પર કોઈ જામીનની અસર થતી નથી. આ ડ્રોન લક્ષ્ય સાથે અથડાઈને તેને નષ્ટ કરી દે છે. એસએમપીપી કંપનીએ 100 ઓપરેશનલ અને 6 ટ્રેનિંગ ડ્રોન સેનાને સોંપ્યા છે. સંપૂર્ણ ઓટોનોમસ આ ડ્રોન કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના સચોટ આત્મઘાતી હુમલો કરવામાં સક્ષમ છે.
પીએમ મોદી અને ટ્રમ્પ મળશે. પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી G7 સમિટ દરમિયાન મુલાકાત કરશે તેવી વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે. ફ્રાન્સમાં યોજાનારી સમિટ દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પીએમ મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે છે. તેઓ G7 સમિટમાં ભાગ લેવા ઉપરાંત અનેક વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે. મોદીએ જણાવ્યું કે ફ્રાન્સ ભારતનો મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે.